નમસ્કાર મિત્રો, આજે હું સૌની સામે એક એવી યાત્રાનો અનુભવ શેર કરવા જઈ રહ્યો છું જે માત્ર પગથી ચાલવાની યાત્રા નથી પણ મન, આત્મા અને સમાજને સ્પર્શિત યાત્રા છે. તે છે નર્મદા પરિક્રમા. એમાં તે સ્વચ્છતા અભિયાન. નર્મદા માત્ર નદી નથી પણ જીવનદાયી માતા છે અને જ્યારે આપણે તેની પરિક્રમા કરીએ છીએ ત્યારે માત્ર ધાર્મિક ક્રિયા નથી પણ એક આપણી જવાબદારી છે. નર્મદા પરિક્રમા એટલે શું? નર્મદા પરિક્રમામાં શું હોય? નર્મદા નદીના કિનારે ચાલીને પૂરો ચક્કર લગાવો એટલે લગભગ તે 3000 કિલોમીટર જેટલી યાત્રા હોય છે. પરિક્રમાની સંપૂર્ણ શ્રદ્ધા, નિયમ અને ત્યાગ સાથે આ કરાતી યાત્રા છે. આ યાત્રા આપણને શીખવે છે કે સહનશક્તિ, ધીરજ, સાદગી, પ્રકૃતિ પ્રત્યે સન્માન. અને પરિક્રમા આપણને સમજીએ છીએ કે પ્રકૃતિ આપણી માલિક નથી, આપણે તેની સંભાળ રાખવાના છીએ. તેથી આપણે પ્રકૃતિની સંભાળ રાખવાની છે. સ્વચ્છતા અભિયાનનો વિચાર મને પરિક્રમા કરતી વખતે આવ્યો. ત્યારે મેં યાત્રા શરૂ કરી ત્યારે એક વાત ખૂબ જ સ્પષ્ટ જોવા મળી કે ઘણા સ્થળે નદી કિનારે નાળે કચરો બહુ હતો. તો મેં પરિક્રમા કરતી વખતે પ્લાસ્ટિકની બોટલ, ખાવાના રેપર્સ એ વખતે વિચારો કે એ બધું વીણ્યું અને એકઠા કર્યું અને શુદ્ધ અને સારી જગ્યાએ તે ડસ્ટબિનમાં નાખી દીધું. પછી ત્યાંથી સ્વચ્છતા અભિયાનમાં પૂરો થયો. પછી દરરોજ સવારે યાત્રા શરૂ કરતાં પહેલાં અને આસપાસનો કચરો ઉઠાવતા લોકો સાથે વાત કરતા, તેમને સમજાવતા કે સ્વચ્છતા કેટલી જરૂરી છે, સ્વચ્છતા આપણા જીવનમાં કેમ જરૂરી છે. સ્થાનિક ગામડાવાળા બધા યાત્રાળુઓ, બાળકો અને એક નાનો પ્રયાસ હતો અને પણ મોટો બદલાવ આવ્યો ત્યાં પરિક્રમા કરતી વખતે મારામાં. એક બાળકે કહ્યું, હવે હું કચરો ક્યારેય નહીં ક્યાંય ગમે ત્યાં ફેંકું. પછી આ શબ્દ મારી સાથે મોટું ઇનામ હતું અને પડકારો અને ઘણી શીખ મળી. પછી આ યાત્રા સરળ નહોતી. આ યાત્રા કરતી વખતે મને ઘણો થાક લાગ્યો, ગરમી લાગી, મુશ્કેલ રસ્તા આવ્યા, પણ ક્યારે લોકોનો કે કોઈનો વિરોધ ના કર્યો. પણ આ બધામાંથી હું શીખ્યો કે સાચું કામ કરવું હોય તો પડકાર તો આવશે જ. પડકાર નહીં આવે તો આપણે ચાલી જ નહીં શકીએ. સતત પ્રયત્ન જ સફળતા આપે છે. જીવનમાં યાદ રાખવું, એક વ્યક્તિથી શરૂઆત થાય છે પણ પછી લોકો જોડાતા થાય ત્યારે એક મસ્ત અનુભવ તૈયાર થાય છે. પરિક્રમા માત્ર બહારની યાત્રા નથી કંઈ, અંદરની પણ યાત્રા છે, પોતાના અંતરાત્માની. નર્મદા કિનારે બેસવું કે મજા આવી ગઈ, શાંતિ અનુભવાય, મન સ્થિર રહે, વિચારો શુદ્ધ આવે અને કંઈક અલગ જ અનુભવ હતો. અને સાચી શાંતિ તો દરિયા કિનારે નદીમાં નર્મદાના કિનારે જ મળી. નર્મદે હર. સમાજ માટે આપણે સંદેશ મારે કહેવો છે કે આ યાત્રા પછી મને એ જાણવા મળ્યું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી પણ એક દરેક વ્યક્તિને, દરેક નાગરિકની છે. કચરો ગમે ત્યાં ના ફેંકો, બીજા લોકોને સમજાવો, બીજા લોકો નાખતા હોય તો તેને રોકો, તે આપણી નૈતિક ફરજ છે. તો આપણે એક સ્વચ્છ ભારત બનાવીએ શકીએ. પણ આપણે હવે અંતમાં તો હું એટલું જ કહું કે નર્મદા પરિક્રમાએ મને જીવનનો સાચો અર્થ શીખવ્યો. સેવા કેવી રીતે કરાય, સંસ્કાર અને સ્વચ્છતા. ચાલ આપણે સૌ મળીને એક સંકલ્પ લઈએ કે હું હવેથી સ્વચ્છતા રાખીશ અને બીજા લોકોને પણ પ્રેરિત કરીશ. અને આ આપણે નર્મદા પરિક્રમાની આ ખૂબ જ સારો અને સટીક અને શ્રેષ્ઠ અનુભવ મેં તમારા સમક્ષ રજૂ કર્યો. ધન્યવાદ.